આજે તારીખ છે 6 માર્ચ અને આજે આપણે અત્યારે સવારના 7:45 જેવો સમય થયો છે અને અત્યારે ડિગ્રી માઇનસ ટેમ્પરેચર છે -1 ડિગ્રી ટેમ્પરેચર. અને ગઈકાલની વાત કરું તો ગઈકાલે આપણે જે દૂધપત્રી ગયા હતા, દૂધપત્રીથી આપણે 6 વાગે રિટર્ન થઈ ગયા હતા અને ત્યાંથી ડાયરેક્ટ આપણે લાલ ચોક ગયા હતા મક્કા માર્કેટમાં ખરીદી કરવા માટે. ત્યાં આપણે ઘણી બધી ખરીદી કરી અને કોઈ પણ કાશ્મીર આવતું હોય તો પ્રિફર એવું કરવાનું કે આપણે લાલ ચોકમાંથી ખરીદી કરવાની. ત્યાંથી ટૂંકમાં બધી વસ્તુ મળી જશે, બધી વેરાયટી મળી જશે અને બધી સસ્તી મળશે. અને ત્યાંથી આપણે રાત્રે આવીને ડિનર કરીને આરામ કર્યો. અત્યારે સવારે આપણે નાસ્તો કરી લીધો છે અને આજે આપણે ગંડોલા રાઈડ ઉપર જવાના છીએ ગુલમર્ગ. એ એશિયાની સૌથી લાંબામાં લાંબી મોટામાં મોટી ટૂંકમાં કહેવાય કે ગંડોલા રાઈડ છે. તો આપણે આજે એના વ્યૂ એન્જોય કરવાના છે. આપણે ગુલમર્ગ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ, શ્રીનગર ગુલમર્ગ હાઈવે. અને મિત્રો આપણે જ્યારે ગુલમર્ગ જ્યારે તમે ટિકિટ બુક કરો ગંડોલા રાઈડની ત્યારે ખાસ એક વહેલા નીકળી જવાનું. જ્યારે પણ સ્લોટ હોય છતાં પણ આપણે સમયસર નીકળી જવાનું, કારણ કે ત્યાં જઈને પછી મોટી લાઈન લાગી જાય 1 થી 2 કલાકની. હવે અમે થોડા લેટ થઈ ગયા છીએ, હવે જોઈએ ત્યાં જઈને કે શું માહોલ છે. અને શ્રીનગરથી 1.25 કલાક 1.5 કલાકનો રસ્તો છે. જો સવારે સમયસર નીકળી જાય તો ટ્રાફિક ના મળે તો 1.25 કલાક 1.5 કલાકમાં આપણે ગુલમર્ગ પહોંચી જઈએ. के बारे में बात करूं पहले, ये जो 3 पॉइंट्स है ये आपको आते हुए देखने हैं, क्योंकि जाते हुए हमें मेन चीज़ है गंडोला का, ठीक है सर. क्योंकि गुलमर्ग में कोई आता है बंदा तो वो किस चीज़ के लिए आता है? सिर्फ गंडोला के लिए, ज़्यादा तौर पे गंडोला के लिए आता है. तो गुलमर्ग जो है वो 3 चीज़ों के लिए वर्ल्ड वाइड फेमस है, पूरी दुनिया में मशहूर है 3 चीज़ों के लिए. सबसे पहली बात जो यहाँ का केबल कार है, केबल कार वर्ल्ड 2nd लार्जेस्ट केबल कार है. और दूसरी बात है गोल्फ कोर्स यहाँ का, एशिया में गोल्फ कोर्स. हाँ, एशिया का नंबर 1 जो गोल्फ कोर्स आता है यहाँ का, जो सबसे ज़्यादा हाइट पे है, हाई एल्टीट्यूड गोल्फ कोर्स है. और तीसरी चीज़ है सर स्की रिजॉर्ट. ये एशिया के नंबर 1 स्की रिजॉर्ट है ये गुलमर्ग में. हाँ, जहाँ पे फॉरेनर्स भी स्कीइंग करने के लिए आते हैं, या जो भी बिगिनर्स जो है ना वो यहाँ पे प्रेफर करते हैं ज़्यादा स्कीइंग करना. किस चीज़ को लेके? क्योंकि नंबर 1 स्की रिजॉर्ट है ये पूरे एशिया का. इन 3 चीज़ों के लिए जो है, एक तो एशिया में भी फेमस है और पूरा वर्ल्ड में भी फेमस है. ये 3 चीज़ें जो है ज़्यादा इसको फेमस बनाती है. તો અત્યારે જે ભાઈએ વાત કરી એ ગુલમર્ગની હિસ્ટ્રીની વાત કરી કે 3 વસ્તુ માટે એ ફેમસ છે. તો અત્યારે આપણે અહીંયા તનમર્ગ છે ત્યાંથી ગાડી જે છે એ ટેક્સી ચેન્જ કરીને બીજી ટેક્સીમાં જે અહીંની લોકલ હોય તેમાં આપણે બેસવાનું હોય છે અને ત્યાંથી એ આપણે ગુલમર્ગ સુધી પહોંચાડે છે. તો એ રીતે અહીંયા હોય છે. ને આ અત્યારે તનમર્ગથી ગુલમર્ગનો રસ્તો છે ને આ રીતે વ્યૂ આવે છે. જેટલા વહેલા જશું એટલા આપણે ટ્રાફિકમાં નહીં ફસાય. અત્યારે 10:30 જેટલો સમય થઈ ગયો છે. મિત્રો અત્યારે ફૂલ જામમાં ફસાણા છીએ. આગળ કંઈ પણ થયું હશે એ આગળ જઈને ખ્યાલ આવશે, પણ અત્યારે તો બહુ લાંબી લાઈન લાગી ગઈ છે. દેખી શકાય અહીંયા કે જોઈ શકાય છે, ખૂબ જ મોટી લાઈન છે. બે 3 ગાડી આર્મીની હતી તેના લીધે અત્યારે બધી જગ્યાએ આવવામાં જવામાં બંનેમાં ટ્રાફિક છે ને અત્યારે જોઈ શકાય કે બહારનો માહોલ બહુ જ ઠંડી છે. અત્યારે મિત્રો આપણે ગુલમર્ગમાં પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ. અહીંયા પાર્કિંગ એરિયા છે. અહીંથી ગંડોલા રાઈડ ઉપર જવાનો રસ્તો આગળથી અહીંથી જાય છે 1 કિલોમીટર. આ રીતે મિત્રો અહીંયા હોસ્પિટલ છે, ગંડોલા છે. આ રીતના અહીંયા જે પાર્કિંગ હતા હોય ત્યાંથી 1.5 કિલોમીટરનો જે અંતર છે અહીંયા અમે ચાલીને જાય છીએ. બાકી કારણ કે અહીંયા રેટ બધા જાજા કીએ, 1.5 કિલોમીટરના 1200 રૂપિયા 1500 રૂપિયા એક ટેક્સીના રૂપિયા કીએ છે. પણ 1.5 કિલોમીટર છે, 200-300માં જો એ લોકો હા પાડે તો કરી શકાય. બાકી આપણે અહીંયા કંઈ વધારે છે નહીં, ચાલીને પણ જઈ શકાય. સારું એવું એડવેન્ચર પણ સાથે સાથે થઈ જાય. ગંડોલા की एंट्री पॉइंट है.
અહીંયા જોઈ શકાય કે કેટલી ભીડ છે. મિત્રો અત્યારે જો આ રીતે લાંબી લાઈન છે ગંડોલામાં. ટિકિટ વેરિફિકેશન કરીને આ ઉપર લાઈન થઈ છે, એટલે સમયસર આવી જાય તો આ લાઈન થોડીક ઓછી હોય સવારમાં વહેલા. અત્યારે તો અમારે બધું વાર લાગી ગઈ છે પહોંચતા અહીંયા. સ્કેમ પણ ઘણા થાય એટલે એ બધું ટૂંકમાં ધ્યાન રાખવાનું. આગળ આપણે સ્કેમનો વિડીયો પણ બનાવશું કે ક્યાં ક્યાં સ્કેમથી શું બચવું આપણે. અત્યારે આ જો આ લાઈન છે આ ગંડોલા. બેસી ગયા છીએ, પાછળથી આ રીતનો વ્યૂ આવે છે, જોઈ શકાય છે. સુપર્બ. એશિયામાં સૌથી મોટા ગંડોલા રાઈડ ઉપર અત્યારે આપણે છીએ અને જોરદાર વ્યૂ આવે છે. ફેઝ 1 માં આવી ગયા છીએ ગુલમર્ગના ગંડોલામાં, અને અહીંથી આગળ જે જાય છે આ સીધું ફેઝ 2 માં જાય છે. આ ફેઝ 1 છે, એટલે આમાં બે પ્રકારની ટિકિટ હોય. અહીંયા સુધીની પર પર્સન 800 રૂપિયા ઓનલાઈન ટિકિટ આપણે ટૂંકમાં વહેલા કરાવવાની હોય છે, અને તત્કાલમાં પણ અત્યારે ઓપ્શન અવેલેબલ છે. અને ફેઝ 2 ની જો આપણે કરાવવાની થઈ તો એ અલગથી પછી ફેઝ 2 ની કરાવવાની થાય. આ ફેઝ 1 નો અહીંનો માહોલ છે. અને અહીંયા જોઈ શકાય કે 3050 મીટર અત્યારે એટીટ્યુડ ઉપર આપણે અત્યારે ઊભા છીએ. મિત્રો અહીંયા આવી ત્યારે આપણે અહીંયા વોશરૂમ પણ અવેલેબલ છે જેન્ટ્સ લેડીઝ માટેનું, તો એમાં કોઈ ઇસ્યુ નથી અહીંયા આપણે. અને વોશરૂમ પણ બહુ સ્વસ્થ છે, અને 10 રૂપિયા તેની અત્યારે ટૂંકમાં એ લોકો ચાર્જ કરે છે, પણ સારું છે, કોઈ ઇસ્યુ નહીં આવે અહીંયા ફેઝ 1 માં. ગંડોલા રાઈડ પછી આપણે અહીંયા જોઈએ ફેઝ 1 માં તો ઘણી બધી એક્ટિવિટી છે, અને પ્રાઇસ પણ વધારે ટૂંકમાં અહીંયા લેશે. એટલે જેટલી પ્રાઇસ તમને કહે ને તેના 70% તમારે હે ને આપણે નીચા કરી જ દેવાના. આ રીતે જો બધા રાઈડ પણ ઘણી બધી છે, અને માણસો જુઓ તો ઘણું બધું માણસો છે. બપોરના 2 વાગ્યા છે ને અત્યારે ટ્રાફિક જોઈ શકો. અહીંયા જ્યાં સુધી આપણી નજર આંબે ત્યાં સુધી અત્યારે લોકોની ભીડ છે. 2 વાગે પણ જોરદાર ટ્રાફિક છે. મિત્રો અત્યારે 4 વાગ્યા છે ને આપણે થઈ ગયા છીએ રિટર્ન ગંડોલા રાઈડથી ફેઝ 1 માંથી. હવે પાછા ગુલમર્ગથી નીચે રિટર્ન જાશું. અહીંયા જોઈ શકાય લપસે એવી ફૂલ બરફ છે. જો આ કાચનું એ બરફ હે, જો બહુ જ લપસે છે પગ. મિત્રો અત્યારે આપણે ગંડોલામાંથી રિટર્ન આવીને પાર્કિંગ સુધી ચાલીને જાય છે. અહીંયાથી 1 કિલોમીટર જેટલું પાર્કિંગ છે. અહીંયા આપણે ગાડી પણ હોય છે, પણ એડવેન્ચર મળે એના માટે આપણે ચાલીને જાય છીએ. અત્યારે આપણે પાર્કિંગમાંથી ગાડીમાં બેસી ગયા છીએ, અને અત્યારે જે આપણે તનમાર્ગ અત્યારે જે આપણે ગાડી ડ્રોપ ટૂંકમાં ત્યાંથી લીધી હતી તનમાર્ગથી ત્યાં સુધી આપણે પાછા રિટર્ન થઈ ગયા છીએ. અને અત્યારે કોઈ લપસવાવાળી કોઈ તકલીફ છે નહીં, ને સારું છે.